હેલો જ્ઞાન સહાયક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે જેમ જ્ઞાન સહાયકની ભરતી થઈ ગઈ, એમાં જે ફર્સ્ટ રાઉન્ડ હતો એમાં તમે જે જિલ્લો નાખ્યો હતો એ જિલ્લા પ્રમાણે અમુક સ્ટુડન્ટ છે, એટલે કે અમુક કેન્ડિડેટનું સિલેક્શન થઈ ગયું છે, પણ અમુક કેન્ડિડેટને હજુ પણ એવું લાગે છે કે અમને બહુ દૂર સ્કૂલ મળી છે, મતલબ અમારે જિલ્લો બદલવો છે, બરાબર। તો જિલ્લા બદલવા માટેની પ્રોસિજર કઈ રીતના કરવાની તો એ તમને લોકોને અહીંયા હું વિગતવાર માહિતી આપીશ। અને એ જે જિલ્લો બદલવાની પ્રોસેસ છે એ આજે રાત્રે 10 વાગ્યા પછી ઓપન થશે। તો એના માટે તમારે શું કરવાનું, સૌથી પહેલાં ગૂગલ ઉપર ક્લિક કરવાનું અને ગૂગલમાં જ્ઞાન સહાયક ભરતી એ લખશો એટલે તમને લોકોને આવી રીતનું કંઈક ફર્સ્ટ પેજ જોવા મળશે। ફરીથી એના ઉપર એમાં જો જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, તો એના ઉપર શું કરવાનું રહેશે, ક્લિક કરવાનું રહેશે। એટલે એ તમે ક્લિક કરશો ને એટલે તમને આવી રીતનું કંઈક એકદમ ફર્સ્ટ પેજ જોવા મળશે, જે તમે ફોર્મ ભરતી વખતે જોયું હતું, બરાબર। એમાં હવે આ બધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેરિટ લિસ્ટ એ બધું પતી ગયું। હવે સૌથી પહેલાં શું કરવાનું, એમાં જો જ્ઞાન સહાયક માધ્યમિકમાં તમારે કરવું હોય તો માધ્યમિક ઉપર ક્લિક કરજો, એટલે એમાં તમને લોકોને આવી રીતનું કંઈક દેખાશે અને એમાં શું કરી દેવાનું, ઓપન કરી દેવાનું, એટલે ઓન કરશો। ઓન કરી દેશો એટલે કેન્ડિડેટ લોગિન આવશે, એમાં તમારે તમારો સીટ નંબર લખવાનો, ડેટ ઓફ બર્થ લખવાનું અને બીજું શું કરવાનું કે એક્ઝામ યર, એટલે તમે ટાટ કયા યરમાં ક્લિયર કરી હતી એ લખવાનું। એના પછી જે તમે પાસવર્ડ ફર્સ્ટ ટાઈમ બનાવ્યો હોય એ, રજિસ્ટ્રેશન વખતે જે બનાવ્યો હોય એ લખવાનું અને કેપ્ચા એ લખી અને તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારું શું થઈ જશે, તમે જે એપ્લિકેશન ફોર્મ ભરેલું હતું એ આવી રીતે આ પેજ ઉપર ઓપન થઈ જશે। એ ઓપન થયા પછી અહીંયા તમારી બધી ડિટેલ તમને લોકોને જોવા મળશે, જેમ અપ્લાઇડ, પછી ટાટનો સીટ નંબર, એ બધું ઓટોમેટિકલ આવી જશે। એમાં તમને બે ઓપ્શન મળશે, એક પ્રિન્ટ એપ્લિકેશન અને બીજું છે ચેન્જ પ્રિફર ડિસ્ટ્રિક્ટ, એટલે તમારે ડિસ્ટ્રિક્ટ બદલવું છે, બરાબર। તો જો ડિસ્ટ્રિક્ટ બદલવા માટે શું કરવાનું, ચેન્જ પ્રિફર ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરશો એટલે એ તમને એના ઉપર લોગિન થયેલું જોવા મળશે। હવે એ જે લોગિન થયેલું હશે ને એ બધું તમે જે ફોર્મ ભર્યું હતું એ આખું ફોર્મ ભરેલું આવશે, પણ આપણે ખાલી શું ચેન્જ કરવાનું છે, ડિસ્ટ્રિક્ટ, એના સિવાયનું બીજું કંઈ પણ તમે ચેન્જ કરી નહીં શકો। તો જો ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કર્યું, હવે સપોઝ અહીંયા સ્ક્રીન ઉપર સૌથી પહેલું બરોડા લખેલું છે, વડોદરા, તો આપણે એની જગ્યાએ શું લખવું છે, સાબરકાંઠા લખવું છે, બરાબર। તો જો બરોડાની જગ્યાએ શું લખી દેવાનું, સાબરકાંઠા, એટલે એના ઉપર ક્લિક કરી દેવાનું, એટલે તમારું ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો સિલેક્ટ થઈ ગયો, બરાબર। જિલ્લો સિલેક્ટ થઈ ગયા પછી તમે ક્વોલિફિકેશન ને એ બધું આવશે, એ બધું તો ડન, એ બધું કંઈ આપણે કરવાની જરૂર નથી। પછી સીધું સેવ બટન ઉપર ક્લિક કરી દેશો એટલે તમારો જે જિલ્લો બદલવા માંગતા હતા તમે, કે જ્યાં તમારે જવું હતું એ શું થઈ ગયું, એ જિલ્લો ચેન્જ થઈ ગયો। અને એના પછી આવી રીતનું કંઈક સેવ કરશો પછી સક્સેસ એવું લખેલું આવશે, એના ઉપર તમારે શું કરી દેવાનું, ઓકે ક્લિક કરી દેવાનું, એટલે ઓકે ક્લિક કરી દેશો એટલે તમારો જિલ્લો બદલાઈ ગયો। અને પછી તમે આજે સૌથી પહેલું પેજ હતું એવી રીતના પેજ ખુલશે, એમાં ફરી પાછું આપણે શું જોવાનું, પ્રિન્ટ એપ્લિકેશન અને ચેન્જ ડિસ્ટ્રિક્ટ, બરાબર, પણ ડિસ્ટ્રિક્ટ તો આપણે બદલી લીધું છે। ખાસ એ વસ્તુનું ધ્યાન રાખજો કે પ્રિન્ટ એપ્લિકેશન છે તો પ્રિન્ટ એપ્લિકેશન શું કરશો, એના ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતનું આખું પેજ જોવા મળશે, જે પેજમાં શું હશે, તમારી આખી બધી ડિટેલ હશે અને તમારે જે જિલ્લો ચેન્જ કરવો હતો, જેમ વડોદરાની જગ્યાએ સાબરકાંઠા, તો શું થઈ ગયું, સાબરકાંઠા સિલેક્ટ થઈ ગયો। કારણ કે અમુક મેં જે આગળના વિડીયો બનાવ્યા હતા એમાં અમુક કેન્ડિડેટની કોમેન્ટ એવી હતી કે અમારે ભૂલથી જિલ્લો અલગ થઈ ગયો છે, તો હવે અમારે શું કરવાનું, તો સ્પેશિયલ આજે રાત્રે 10 વાગ્યા પછી જિલ્લા બદલવા માટેની એપ્લિકેશન એટલે જ્ઞાન સહાયકોવાળા માટે ખોલવામાં આવશે। તો શું કરવાનું, ત્યાં જઈને તમારે જિલ્લો ચેન્જ કરી દેવાનો। ફરી પાછું જિલ્લો ચેન્જ કર્યા પછી કાલનો દિવસ નહીં અને 7 તારીખે પછી પાછું શું થશે, ફરી પાછું મેરિટ લિસ્ટ આવશે, એ મેરિટ લિસ્ટમાં તમારે જોઈ લેવાનું, બરાબર, એની માહિતી તમને મળશે અમારા નેક્સ્ટ વિડીયોમાં। તો અમારા વિડીયોને જોતા રહો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બરાબર। અને આ જે સેન્ટર તમે જે નવું બદલ્યું એ જ જગ્યાએ તમારે શું કરવાનું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે। જો તમે પહેલાંના જે જિલ્લાએ જશો તો ત્યાં તમને કોઈ પ્રોપર માહિતી મળશે નહીં, એટલે તમે જે ડિસ્ટ્રિક્ટ બદલ્યું એનો મતલબ જે જિલ્લો બદલ્યો એ જ જિલ્લા ઉપર તમારે ફરીથી જવાનું રહેશે, ક્યારે, 7 તારીખે, બરાબર। થેન્ક યુ ફોર વોચિંગ, મળીએ આપણે બીજા નવા વિડીયો લઈ।